કાજલી માર્કેટિંગ યાર્ડમાં લાગી ટ્રેક્ટરોની લાઈન। યાર્ડ પર સુવિધા અને પૂરતા ભાવને લઈ ખેડૂતો પણ ખુશ। મોડી રાતથી ખેડૂતોની અણધારી જમાવટ। યાર્ડ બહાર ટ્રેક્ટરોના થપ્પા। આ દ્રશ્યો છે વેરાવળના કાજલી માર્કેટિંગ યાર્ડના। મગફળી અને સોયાબીનના ખેડૂતો ટ્રેક્ટર ભરીને પહોંચતા યાર્ડના બહાર મુખ્ય દરવાજાથી લઈ હાઈવે સુધી લાંબી કતાર જોવા મળી। ટેકાના ભાવે ખરીદી માટે મગફળીના 100 તો સોયાબીનના 25 ખેડૂતોને બોલાવાતા રસ્તા પર ટ્રેક્ટરોની કતાર જોવા મળી। કેટલાક ખેડૂતો તો સૂરજદાદા ઉગે તે પહેલા જ લાઈનમાં લાગી ગયા હતા, જેથી વહેલો નંબર આવે અને વહેલા કામ પતાવીને ઘરે જઈ શકે। ખેડૂતોની સંખ્યા ભારે જોતા થોડા સમય માટે યાર્ડની બહાર ટ્રાફિક જામ થઈ ગયો, પરંતુ યાર્ડ અને ખરીદીની વ્યવસ્થા સુચારુ હોવાના કારણે ખેડૂતો હરખાયા। મગફળી લઈને આવ્યા છે। અમે ઘરેથી 8:30 આડે ગાડે નીકળ્યા હતા। 10 વાગ્યા પહેલા અમે અહીં પહોંચી ગયા છે અમારે, અને 1.5 કલાકમાં વ્યવસ્થા મુજબ ગ્રાઉન્ડમાં જગ્યા થઈ પ્રમાણે ટ્રેક્ટર અટર્ન સેન્ટરમાં ખાલી થઈ ગયેલું છે, અને અમારે આગળના જે હતા એ લોકોને જોખાઈ ગઈ છે અને બિલે બની ગયા છે। એની કોઈ અગવડતા નથી। અત્યારે મારે 4 ખાંડે સોયાબીન છે, 4 ખાંડે આવ્યા છે 100 કિલા। ટેકાના ભાવે લઈને આવ્યા છે ખુલ્લી બજાર? ટેકાના ભાવે। વ્યવસ્થાઓ કેવી છે? વ્યવસ્થા બહુ સારામાં સારી છે। યાર્ડ દ્વારા ગેટ પાસ, વજન કાંટા, સેમ્પલ ચેકિંગની શિસ્તબદ્ધ રીતે વ્યવસ્થા અને આ સાથે ચા પાણીની પણ વ્યવસ્થા કરાઈ હતી। અત્યાર સુધીમાં 700થી વધુ ખેડૂતોના મગફળી અને સોયાબીન ખરીદી લેવાયા છે। ત્યારે યાર્ડને આશા છે કે ભલે ખેડૂતોની ભીડ વધારે લાગે, પરંતુ નિયત સમય એટલે કે સરકારના 70 દિવસના આયોજન મુજબ ખરીદી પ્રક્રિયા પૂર્ણ કરાશે। તો કમોસમી વરસાદના કહેરને જોતા ઓછા ખેડૂતોની મગફળી રિજેક્ટ થાય તેવા પ્રયાસ પણ યાર્ડે કર્યા છે। અત્યાર સુધીમાં મગફળીની અંદર 700 જેટલા ખેડૂતોનો વારો છે એ ઓલરેડી આવી ગયો છે, ત્યારે સોયાબીનની અંદર 52 જેટલા ખેડૂતો છે તેનો વારો આવી ગયો છે। ના, લાંબી કતાર તો આજે અમે 100 જણાને બોલાવ્યા છે। આજે ગ્રાઉન્ડની અંદર લગભગ હવે રોડ ઉપર એક ટ્રેક્ટર ઊભા નથી। ખેડૂતોનું કહેવું છે કે ખુલ્લા બજારમાં પણ હાલ કિંમતમાં સુધારો જોવા મળી રહ્યો છે, જેથી જો ટેકાના ભાવે મગફળી કે સોયાબીન રિજેક્ટ થાય તો ખુલ્લા બજારમાં તેને અપનાવી લેવાય છે।